नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण 7 या भूमिति भाग 4 तारीख 11/9/2020। आज आपने स्वाध्याय 7.2 दाखलानी गणित करशुं। तो प्रश्न पहलो बिंदुओ -1 अल्पविराम 7 અને 4 अल्पविराम -3 ने जोड़ता रेखाखंडનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। ધારો કે આપણે જે બે યામ આપ્યા છે ને એકને A કહે એકને B કહે અને કુલ ભાગ 2:3 કીધા કુલ ભાગ 5 એમાંથી 2 ભાગે બરાબર P મૂકશું P xy એના યામ -1 7 B ના યામ 4 -3 અને અહીંથી આગળ બે ભાગ છે n બરાબર 2 અહીંથી પાછળ 3 ભાગ છે n બરાબર 3। ધારો કે p xy એ -1 7 અને b 4 -3 ને જોડતા રેખાખંડનું કેમના છેદમાં m એટલે કે 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે। तो विभाजन सूत्रનો उपयोग करता बिंदु P નો x याम આપણે અલગ લઈએ x નો y નો याम એ ભેગા લઈએ હતા। बिंदु P નો x याम बराबर सूत्र mx2 nx1 m m बराबर આની અંદર ખાસ ધ્યાન રાખવું મૂકવામાં એમની જગ્યાએ 2 x2 એટલે 4 2 કૌંસમાં 4 n એટલે 3 x1 એટલે -1 છેદમાં m એટલે 2 વત્તા n એટલે 3 2 4 8 3 છેદમાં 5 5 ના છેદમાં 5 1 એટલે p નો બિંદુ p નો x યામ કેટલો આવ્યો 1। આ રીતે આપણે એનો y યામ શોધી બિંદુ p નો y યામ તો એનું સૂત્ર my2 my1 છેદમાં m n m ની જગ્યાએ 2 y2 ને -3 n ની જગ્યાએ 3 y1 એટલે 7 છેદમાં 2 વત્તા 3 -6 21 છેદમાં 5 બરાબર 15 ના છેદમાં 5 બરાબર 3। તો બિંદુ P નો y યામ કેટલો આવ્યો 3 આવ્યો। આમ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ Pxy बराबर P 1 अल्पविराम 3 છે। અને આ બિંદુ P ના યામ શું હશે x ની જગ્યાએ 1 આવશે y ની જગ્યાએ 3 આવશે। પ્રશ્ન નંબર 2 બિંદુઓ 4 -1 અને -2 -3 એ જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના તમને જે રેખાખંડ આપ્યો છે એના સરખે સરખા 3 ભાગ તો ત્રિભાગ કીધા એટલે સરખે સરખા 3 ભાગ કરવાના। આ એક ભાગ અહીંયા P મૂકો બીજા ભાગે Q મૂકો એટલે 1 2 અને 3 સરખે સરખા ભાગ થયા। એના યામ 4 -1 P ના યામ શોધવાના Q ના યામ શોધવાના B ના યામ -2 -3 ધારો કે એ 4 -1 અને B -2 -3 આપેલ બિંદુઓ છે તથા P અને Q રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે। આથી આ ત્રણ કટકા AP બરાબર PQ બરાબર QB અહીં P હવે આપણે P ના યામ શોધતા હોય ત્યારે P એ રેખાખંડની બિંદુ જો આગળ ભાગ 1 અહીંથી આ ભાગ 1 અને પાછળના ભાગ 2 ગણાય। રેખાખંડ AB નો 1:2 1:2 એટલે m બરાબર 1 લેવાનો n બરાબર 2 લેવાનો 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે। આ વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા બિંદુ P ના યામ નીચે મુજબ મળે। બિંદુ P ના યામ બરાબર બે ભેગા રહે છે mx2 nx1 m n my2 my1 m n સૂત્ર મૂકવું। હવે કિંમત મૂકી m ની જગ્યાએ x2 ની જગ્યાએ -2 n ની જગ્યાએ 2 x2 ની જગ્યાએ 4 છેદમાં 1 2 m ની જગ્યાએ y2 ની જગ્યાએ -3 n ની જગ્યાએ 2 y1 ની જગ્યાએ -1 છેદમાં 1 2 -2 8 છેદમાં 3 -3 છેદમાં 3 8 માંથી 2 જાય 6 છેદમાં 3 -5 છેદમાં 3 6 છેદમાં 3 એટલે 2 અને -5 છેદમાં 3 આ બિંદુ P ના યામ આપણને શું મળ્યા 2 અને -5 કેવું
તે જ રીતે Q, આપણે આ Q બિંદુ લઈએ ત્યારે અહીંયા આગળ ભાગ 2 થાય એટલે n બરાબર અહીંયા 2 આવશે અને n બરાબર 1 આવશે. તો તે જ રીતે Q એ રેખાખંડ AB નો 2 જેમ m બરાબર 2 n બરાબર 1 ગુણોત્તરમાં વિભાજન કરે. બિંદુ P ના યામ બરાબર mx2 nx1 છેદમાં m plus n m/2 plus n/1 છેદમાં m plus n 2 કૌંસમાં -2 plus 1 કૌંસમાં 4 છેદમાં m એટલે 2 અને n એટલે 1 2 y2 એટલે -3 plus n એટલે 1 y1 એટલે -1 છેદમાં m plus n એટલે 2 plus 1 -4 plus 4 છેદમાં 3 -6 -1 છેદમાં 3. તો -4 ને 4 0 છેદમાં 3 -7 ના છેદમાં 3 0 અને -7 ના છેદમાં 3 આપણને બિંદુ Q ના યામ મળ્યા. આમ બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ P ના યામ શું મળ્યા 2 અલ્પવિરામ -5 તૃતીયાંશ અને Q 0 અલ્પવિરામ -7 ના છેદમાં 3 મળે. પ્રશ્ન નંબર 3, તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCD માં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે આવી રીતે રેખાઓ દોરેલી છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા, અહીંયા એક કુંડું બે કુંડું આવી રીતે AD પર 100 ફૂલના કુંડા મૂક્યા છે. નિહારિકા પહેલી હરોળ ને બીજી હરોળ એટલે બીજી હરોળમાં દોડે છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે AD નું આખું AD છે એનો ચોથા ભાગનો આખું AD 100 થાય એનો ચોથા ભાગનું અંતર કાઢ્યું છે અને ત્યાં એ લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં 8મી લાઈનમાં 8મી હરોળમાં દોડે છે અને તેણે આ AD નો 1/5 ભાગ અંતર કાપ્યું છે. અહીંયા એ લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? આ એક ધ્વજ અને આ બીજા ધ્વજ, આ બે ધ્વજ વચ્ચેનું અંતર શોધવાનું છે. જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડ, આ બે ધ્વજને જોડ્યો એટલે આ રીતે રેખાખંડ થાય. એ રેખાખંડ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર આ પ્રભાવ વચ્ચે વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને કઈ જગ્યાએ ફરકાવશે? આકૃતિની અંદર આ 1 થી 10 હરોળ આપેલી છે અને A થી D ઉપર આવી રીતે 100 કુંડા છે. હવે આપણે લંબચોરસ ABCD ને યામ સમતલ તરીકે લઈએ, જેમાં બિંદુ A ઉગમ બિંદુ, આ બિંદુ A છે, અહીંયા x યામ અને y યામ 0 આવે એટલે ઉગમ બિંદુ 0 0 ઉગમ બિંદુ થાય તો AD બરાબર 100 મીટર આવે. ત્યાં 100 કુંડા છે એટલે AD બરાબર 100 મીટર અને દરેક મીટરના અંતરે દોરેલી રેખાઓ તેમનું x અક્ષ પરનું અંતર દર્શાવે છે. ધારેલી રેખાઓ તેમનું x અક્ષ પરનું અંતર દર્શાવે છે. નિહારિકા AD ના ચોથા ભાગનું, આ આખું AD 100 છે એના ચોથા ભાગનું અંતર કાપે છે. તો નિહારિકાએ કાપેલ અંતર ચોથો ભાગ એટલે 1/4 ગુણ્યા 100 એટલે 25 મીટર અંતરે. એટલે નિહારિકા બીજી હરોળમાં 25 મીટર અંતરે લાલ ધ્વજ. નિહારિકા બીજી રેખા પર દોડે છે. આથી નિહારિકાએ જે સ્થાન પર લીલો ધ્વજ, ઝંડો અથવા ધ્વજ ફરકાવ્યો છે એ બિંદુના યામ નિહારિકાના યામ તો બીજી હરોળ એટલે 2 અને 25 મીટર એટલે 25 2 25 તો n ના યામ 2 25 થાય. તે જ પ્રમાણે બિંદુ P જ્યાં પ્રીતે લાલ ધ્વજ ફરકાવ્યો છે એ બિંદુના યામ જે બિંદુ છે એ AD ના 5મા ભાગનું એટલે 1/5 ગુણ્યા 100 એટલે 20 મીટર થાય અને 8મી હરોળમાં એ ધ્વજ ફરકાવે છે એના પરથી P ના યામ 8 અલ્પવિરામ 20 થાય.
બે ધ્વજ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે નિહારિકા માટે 2.25 અને પ્રીત માટે 8.20 ને જોડતા રેખાખંડની લંબાઈ શોધવી પડે. એટલે આપણે અહીંથી અહીં સુધીનો આ નિહારિકા છે અને આ પ્રીત છે, આ રેખાખંડની લંબાઈ કેટલી છે શોધવી પડે. np² = x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. આ સૂત્ર અંતરનું હોય. 2 - 8 નો વર્ગ પ્લસ 25 - 20 નો વર્ગ -6 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ 36 પ્લસ 25 160 વર્ગ ગુણો થાય એટલે np બરાબર √160. તો n થી p સુધીનું અંતર √160 મીટર થયું. આ રેખાખંડનું અંતર બે ધ્વજ વચ્ચેનું અંતર મળી ગયું. હવે રશ્મિએ લીલા ધ્વજ અને લાલ ધ્વજના સ્થાનોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર રશ્મિએ વાદળી ધ્વજ પર કરવાનો છે. આથી આપણે નિહારિકા n 2.25 અને પ્રીત 8.20 ને જોડતા રેખાખંડ np ના મધ્ય બિંદુ r ના યામ મેળવવા પડે. રશ્મિના મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરતા બિંદુ r ના યામ મધ્ય બિંદુ સૂત્ર x1 + x2 / 2 અલ્પવિરામ y1 + y2 / 2 2 + 8 / 2 25 + 20 / 2 10 / 2 45 / 2. આ ઉદાહરણ જોડે 5 અને 45 ના અડધા 22.5 થાય. બિંદુ r ના યામ અને રશ્મિના યામ 5 અને 22.5. આ દર્શાવે છે કે રશ્મિ એટલે 5 આયા એટલે 5મી રેખા પર આકૃતિની અંદર 5મી રેખા પર અને કઈ જગ્યાએ તો 5મી રેખા પર AB થી 22.5 મીટર દૂર એનો વાદળી ધ્વજ ફરકાવવો જોઈએ. આમ લીલા ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર આપણને કેટલું મળ્યું? બે ધ્વજ વચ્ચેનું લીલા અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર 160 મીટર થાય. અને રશ્મિએ એનો વાદળી ધ્વજ કઈ જગ્યાએ તો 5મી રેખા પર અને AB થી 22.5 મીટર દૂર ફરકાવવો જોઈએ. પ્રશ્ન નંબર 4 બિંદુ -1 અલ્પવિરામ 6 બિંદુઓ -3 અલ્પવિરામ 10 અને 6 અલ્પવિરામ -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન? તો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એટલે તમારે m/m શોધવાનો છે. m/m શોધવાનો છે. ધારો કે બિંદુ P ને આપણે -1 6 એ બિંદુઓ અને આપણે A કઈ A -3 10 અને B 6 8 ને જોડતા રેખાખંડનું m ના છેદમાં n ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા બિંદુ P ના યામ બરાબર mx2 + nx1 છેદમાં m + n y યામ my2 + ny1 છેદમાં m + n. બિંદુ P ના યામ આપણને આપેલા છે -1 અને 6 બરાબર m શોધવાનો છે. x2 લે 6 પ્લસ n શોધવાનો છે. x1 એટલે -3 છેદમાં m + n. m એમનો y2 એટલે -8 પ્લસ n એમનો y1 એટલે 10 છેદમાં m + n. -1 અલ્પવિરામ 6 બરાબર 6m - 3n છેદમાં m + n -8m પ્લસ 10n છેદમાં m + n. હવે આની સામે x આવ્યો, x સામે x યામ, y સામે y યામ. તો x યામનો 6m - 3n છેદમાં m + n બરાબર સામે x યામ -n. 6m - 3n m + n નો -1 કાઢી ગુણાકાર કરીએ તો -m - n. 6m + m એમને આ બાજુ ખેંચ્યા એને ઓલી બાજુ -n + 3n. 6m ને 1 કે મળે 7m બરાબર 2 ના છેદમાં n m ના છેદમાં n બરાબર 7 ના છેદમાં 2 m જેમ n બરાબર 7 જેમ 2. આ રીતે આપણે y ના પણ જો આ -8 + 10n m + n બરાબર તમે 6 લ્યો તો y ની અંદર પણ m જેમ n નો ગુણોત્તર 7 જેમ 2 આવે. હવે આપણે y ની ચકાસણી કરીએ તો y નું સૂત્ર શું આવ્યું? 8m - 8m + 10n છેદમાં m + n.
બરાબર માઈનસ આપણે એને લઈ નીચે લેમ્ડા છેદમાં n પ્લસ 10 અને આમાં n છેદમાં લઈ લે લેમ્ડા છેદમાં n પ્લસ 1 માઈનસ 8 એમનો m છેદમાં n ની કિંમત 2 ના છેદમાં 7 પ્લસ 10 2 ના છેદમાં 7 પ્લસ 1 એને લસા લે એટલે માઈનસ 16 પ્લસ 10 છેદમાં 7 અહીંયા એમનો 2 પ્લસ 7 છેદમાં 7 માઈનસ 16 આ 7 અહીંયા મળે 70 છેદમાં 7 2 પ્લસ 7 9 થયા છેદમાં 7 7 7 ઉડી ગયા 70 માંથી 16 જાય એટલે 54 છેદમાં 9 તો 9 6 54 એટલે y ના 6 એમ y ના 6 આપણને રકમની અંદર p બિંદુના યામ 6 આપેલ છે આમ બિંદુ p -1 6 એ બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં તો 2:7 ગુણોત્તરમાં વિભાજન કરશે. પ્રશ્ન નંબર 5મો x અક્ષ બિંદુઓ a અલ્પવિરામ -5 અને b -4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન કરતા બિંદુના યામફળ શોધો. એટલે આપણે એમના છેદમાં m ગુણોત્તરમાં વિભાજન લઈ ગયા લેમ્ડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન લઈ આવે. ધારો કે x અક્ષ બિંદુઓ a 1 અલ્પવિરામ -5 અને b -4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું લેમ્ડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન સૂત્ર મુજબ રેખાખંડ AB નું લેમ્ડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ નીચે પ્રમાણે મળે. P બિંદુના યામ લેમ્ડા સૂત્ર લેમ્ડા x2 x1 છેદમાં લેમ્ડા 1 y ના યામ લેમ્ડા y2 y1 છેદમાં લેમ્ડા 1 x અક્ષ પરના કોઈપણ બિંદુનો y યામ 0 થાય. એટલે p ના યામ આપણે x અલ્પવિરામ 0 લઈશું બરાબર લેમ્ડા x2 એટલે -4 x1 એટલે 1 છેદમાં લેમ્ડા 1 લેમ્ડા y2 એટલે 5 y1 એટલે -5 છેદમાં લેમ્ડા 1 p x અલ્પવિરામ 0 બરાબર -4 લેમ્ડા 1 છેદમાં લેમ્ડા 1 અલ્પવિરામ 5 લેમ્ડા -1 છેદમાં લેમ્ડા 1. હવે જો આમાં x યામ શોધવા હોય તો સામે x સામે આપેલ નથી આપણે લેમ્ડા શોધવા માટે y યામ લઈશું કે y યામ અહીંયા 0 આપેલો છે એટલે આપણે એના પરથી લેમ્ડા મળી જાય. આપણે y યામને સામે લઈએ 5 લેમ્ડા -5 છેદમાં લેમ્ડા 1 બરાબર 0. આ લેમ્ડા 1 નો 0 સાથે ગુણાકાર 0 5 લેમ્ડા -5 બરાબર 0 5 લેમ્ડા બરાબર 5 લેમ્ડા બરાબર 5 ના છેદમાં 5 એટલે લેમ્ડા બરાબર 1. આમ માગેલ ગુણોત્તર લેમ્ડા જેમ 1 લેમ્ડાની જગ્યાએ 1 જેમ 1 થયું. હવે વિભાજન બિંદુના યામ x ના યામ -4 લેમ્ડા 1 છેદમાં લેમ્ડા 1 અલ્પવિરામ 5 લેમ્ડા -5 છેદમાં લેમ્ડા 1. આની અંદર આપણે લેમ્ડાની કિંમત 1 મૂકવાની -4 કૌંસમાં 1 + 1 છેદમાં 1 + 1 5 કૌંસમાં 1 -5 છેદમાં 1 + 1 -4 + 1 છેદમાં 2 5 -5 છેદમાં 2 -3 ના છેદમાં 2 0 ના છેદમાં 2 -3 ના છેદમાં 2 અને 0. આ આપણને બિંદુ P ના યામ મળ્યા. આમ x અક્ષ બિંદુઓ A 1 -5 અને B -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં તો એક ગુણોત્તરમાં વિભાજન કરે છે તે બિંદુના યામ -3/2 અલ્પવિરામ 0 પર વિભાજન કરે છે. હોમવર્ક આજે સમજાવેલ સ્વાધ્યાય 7.2 ના પ્રશ્નો નંબર 1 થી 5 ના 5 દાખલાની ગણતરી વિડિયો જોઈ તે પ્રમાણે પાકા ટુકડામાં કરવી. ત્યારબાદ પેજ નંબર 213 પરના ઉદાહરણના દાખલા છે પ્રશ્ન નંબર 6 થી 10 ની ગણતરી રફમાં કરવી.